તો અમદાવાદના ઘાટલોડિયા વોર્ડની આજે પેટા ચૂંટણી યોજાવાની છે। લોકશાહીના પર્વ પર મતદાતાઓમાં ઉત્સાહ પણ જોવા મળ્યો। વહેલી સવારથી જ મતદાન માટે પહોંચી રહ્યા છે લોકો। 78,900 લોકો અહીંયા મતદાન કરશે। કોર્પોરેટર રાજીનામું આપતા ખાલી પડેલી હતી આ બેઠક અને તેના પર મતદાન થઈ રહ્યું છે। અમદાવાદના વોર્ડ નંબર 7 ઘાટલોડિયામાંથી ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી કોર્પોરેટર બનેલા મનોજ પટેલ વિદેશમાં સ્થાયી થતા કોર્પોરેટર તરીકે તેમણે રાજીનામું આપતા તેમની આ બેઠક ખાલી પડી હતી, જેથી તેના પર પેટા ચૂંટણી થઈ રહી છે। આજે મતદાન કર્યું છે અને ઘાટલોડિયાના સૌ મતદારો ખૂબ જ મોટી સંખ્યામાં મતદાન કરશે એવી મને આશા છે। ઘાટલોડિયાની એક તાસીર છે, ઇલેક્શન હોય કે બાય ઇલેક્શન હોય, બધા એક જ સરખી રીતે એને જોતા હોય છે અને બધા જ પોતાનો મતનો અધિકારનો ઉપયોગ કરે છે। અને ખાસ આ વખતે એક વિશેષ આપને માધ્યમથી બધાને જાણ કરું કે જે 5 ઉમેદવારો છે એમાંથી એક જ ભારતીય જનતા પાર્ટીના પ્રવીણ અંબાલાલભાઈ પટેલ એ એક જ અમારા લોકલ ઘાટલોડિયા વોર્ડના ઉમેદવાર છે। કોંગ્રેસે પણ બોડકદેવથી બહારથી ઉમેદવાર લાઈન ઊભા રાખ્યા છે। ઘાટલોડિયા વોર્ડના ઉમેદવારે મતદાન કર્યું છે। પ્રવીણભાઈ અત્યારે ઉપસ્થિત છે અને પરિવાર સાથે તેમણે મતદાન કર્યું છે। ખાસ કરીને ઘાટલોડિયા વોર્ડની વાત પણ કરીએ તો અહીં ઉત્સાહ લોકોમાં વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। 7 વાગ્યા અને તમામ જે લોકો છે તેઓ મતદાન માટે પહોંચી રહ્યા છે। ઉમેદવાર સાથે વાતચીત કરીશું। આપ જણાવો, મતદાન આપનું થયું, ઉત્સાહ પણ વોર્ડના તમામ જે લોકો છે એમનામાં જોવા મળી રહ્યો છે મતદાનને લઈને, શું કહેશો? બેન, આમ તો પેટા ચૂંટણીનું ઇલેક્શન અને રેગ્યુલર ઇલેક્શનની અંદર તફાવત રહેતો હોય છે, પણ ઘાટલોડિયાની ધર્મપ્રેમી અને જાગૃત જનતા આ તફાવત મટાડી અને ખૂબ મોટી પ્રમાણમાં ઘાટલોડિયાની જનતા વિકાસના સંકલ્પ સાથે મતદાન પરિપૂર્ણ કરશે એ આશા અમે જાગૃત કરીએ છીએ। ઘાટલોડિયાની અંદર વિકાસના જે કામો થયા છે એ વિકાસને ધ્યાનમાં રાખી અને લોકસંપર્કના જે રાઉન્ડ છે એને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ પ્રમાણમાં મતદાન ઘાટલોડિયાની જનતા કરશે એ જ આશા અને અભ્યર્થના સાથે ભારત માતા કી જય। મુખ્યમંત્રી અહીંથી જ છે, ઘણા બધા વિકાસના કામો અહીંથી થયા છે। બીજા કયા કયા કામો છે તમને એવું લાગે છે કે આ કરવા જેવા છે? બેન, ઘાટલોડિયા એ પહેલાં જિલ્લા પંચાયત, પછી નગરપાલિકા, નગરપાલિકાથી મહાનગરપાલિકાની જર્ની કરી છે। ઘાટલોડિયાએ ગુજરાત રાજ્ય અને દેશને શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદાન કર્યું છે। દેશ અને દુનિયાની અંદર ગૃહમંત્રી શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ એ અમારા સાંસદ છે અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ છે। અને અમારા ત્યાં અહીંયા ગુજરાત રાજ્યની અંદર ટ્રિપલ એન્જિન સરકાર છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રતિનિધિત્વ અમારા ડેપ્યુટી મેયર જતીનભાઈ, જે અમારા ઘાટલોડિયાના જ પ્રતિનિધિ છે, એટલે અમારા માટે કામ બાબતે કંઈ કચાશ રહેતી નથી। બિલકુલ, તેમણે પોતાના પરિવાર સાથે અહીં મતદાન કર્યું છે અને તમામ જે લોકો છે તેઓ અહીં પહોંચી રહ્યા છે। લગભગ 78,000થી પણ વધારે મતદાતાઓ અહીં છે અને તેઓ મતદાન કરશે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ। ઘાટલોડિયા વોર્ડને લઈને પેટા ચૂંટણી આજે યોજાઈ રહી છે અને વહેલી સવારથી તમામ જે મતદાતાઓ છે એમનામાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે। લોકોને જો કોઈ કામ પણ હોય તો તેઓ પણ પહેલાં કામ પતાવીને અત્યારે મતદાન માટે આવી રહ્યા છે। લોકો સાથે વાતચીત પણ કરીશું, એમને પૂછીશું કે આપ જણાવો, વહેલી સવારે જો તો 7 વાગ્યાને આપ મતદાન માટે આવી ગયા, કેટલો ઉત્સાહ? બહુ સરસ, મજા આવી। સૌથી પહેલાં અમારો જ મત આવવો જોઈએ એવું લાગ્યું અમને। બિલકુલ, આટલી જલ્દી મતદાનનું કારણ શું? ક્યાંક જવાનું છે? ક્યાંય તો છે બી અમારે આનંદની વાત છે અને અમારા કોઈ સારા કાર્યકર્તા આપણા ઘાટલોડિયામાં આવે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ। એટલે અમને ઉત્સાહ છે અને અમારે ત્યારે બહાર નીકળવું છે તો મને ઈચ્છા થઈ કે અમે પહેલાં વોટિંગ કરીને પછી અમારું કામ પતાવીએ, બહાર ગામ જઈએ, એટલા માટે અમે વહેલા અર્લી મોર્નિંગ આવી ગયા છીએ। બિલકુલ, લોકશાહી માટે ખૂબ જરૂરી છે મતદાન અને આપ એને માટે જ અત્યારે ઉત્સાહ પણ આપ બતાવી રહ્યા છો, મતદાન કર્યું। લોકશાહી માટે વોટિંગ કરવું જરૂરી જ છે। વોટિંગ વગર તો લોકશાહી કેવી રીતે શક્ય બની શકે, એ માટે વોટિંગ કરવું જરૂરી છે। બિલકુલ, ઘાટલોડિયાની પેટા ચૂંટણી અને તમામ જે મતદાતાઓ છે તેઓ અહીં પહોંચી રહ્યા છે, મતદાન કરી રહ્યા છે અને લોકો સાથે પણ વાતચીત કરીશું। આપ જણાવો, મતદાન થઈ ગયું? ના, હવે કરીએ છીએ। આટલી વહેલા સવારે જ આપ આવ્યા છો અને મતદાન કરી રહ્યા છો, બીજા બધા કામ મૂકીને આવ્યા હશો? અમારી ફરજ છે એટલે આવવું જ પડે ને। બિલકુલ, ઘાટલોડિયામાં જે પેટા ચૂંટણી છે સવારથી જ મતદાતાઓમાં ઉત્સાહ છે મતદાનને લઈને અને લોકો બૂથ કેન્દ્ર ઉપર પહોંચી રહ્યા છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી24 કલાક, અમદાવાદ।